વંદે માતરમ। આજે આપણે પાઠ 6 ભીખુ પાઠની સમજૂતી મેળવવાની છે। હવે પાઠ છે જેનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા। તો સંવેદન એટલે કથા એટલે શું કે આપણે જ્યારે એક કૃતિ છે એ વાંચીએ તો આપણી અંદરની જે સંવેદનાઓ છે, જે લાગણીઓ છે એ જાગે, કે જેમાં છે સંવેદનાઓ જોડાયેલી હોય છે, લાગણીઓ છે એ જોડાયેલી હોય છે। આપણે પણ એ જે ભાવ છે એ ભાવો સમજી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ। તો પાઠ 6 ભીખુ પાઠની સમજૂતી છે એ મેળવતા પહેલા આપણે આ પાઠના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવી લઈએ અને ત્યાર પછી છે એ પાઠની સમજૂતી મેળવીશું। આજનું તમારું હોમવર્ક શું રહેશે કે શબ્દાર્થ છે એ પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના અને પાઠના છે એ આપણે સમજૂતી પૂરી થાય પછી પાઠ છે એકવાર વાંચી જવાનું, એ તમારું આજનું હોમવર્ક રહેશે। તો પાઠની સમજૂતીમાં પહેલા તો આપણે શબ્દાર્થ છે એ સમજીએ। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે રોશની। તો રોશનીનો અર્થ થાય છે પ્રકાશ કે અજવાળું। ત્યાર પછી ઠઠારો એટલે આંજણા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ। ત્યાર પછી ભક્કો, તો અહીંયા એનો અર્થ થાય છે ભીડ। ત્યાર પછી કંગાલ, તો ગરીબમાં ગરીબ। કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, ખાલી જગ્યાએ। સરિયા એટલે મુખ્ય। સોફર તો મોટર ચલાવનાર ડ્રાઈવર। જીવન દોરી એટલે આયુષ્ય આવરદાર। કલદાર એટલે અહીં ચાંદીનો રણકારવાળો જે સિક્કો છે એ। રાણી છાપ, તો ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો। કલદાર અને રાણી છાપ આ બંનેનો અર્થ આપણે જોયો। કલદાર એટલે શું કે ચાંદીનો રણકારવાળો સિક્કો અને રાણી છાપ એટલે શું કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો। ત્યાર પછી ભદ્ર, તો અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો જે વિસ્તાર છે એ। વિલાસ એટલે મોજ મજા। અનાયાસે, તો સહજ રીતે। ઠળ એટલે ભીડ કે ગીરદી। તૃષ્ણા એટલે ઈચ્છા। અનિમેષ એટલે મટકો માર્યા વિના। ત્યાર પછી ઘેલછા, તો ધૂન। લઘર વઘર એટલે ચિત્રે હાર। બાનું, જેનો અર્થ થાય છે સન્નારી મેડમ। આર્ત સ્વર એટલે દુઃખ ભર્યો અવાજ અને ત્યાર પછી નેર એટલે સાંકડો રસ્તો। તો આ હતા આ પાઠના અઘરા શબ્દો કે જે આપણે શબ્દ સમજૂતી લખીએ છીએ એ। હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ। પાઠ 6 ભીખુ પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ। જન્મ ઈસવીસન 1892 અને મૃત્યુ ઈસવીસન 1965માં। ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। શેના માટે? તો ટૂંકી વાર્તા છે એના ક્ષેત્રમાં ધૂમકેતુનું જે પ્રદાન છે એ જાણીતું છે। તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપેલા છે। એમનું જે સાહિત્ય સર્જન છે એના વિશે આપણને માહિતી આપે છે। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। આ બધી જ એમની જાણીતી ટૂંકી વાર્તાઓ છે। ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે। અહીંયા એક નાનકડા છોકરાની વાત છે કે જે ભીખ માંગીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન છે એ ચલાવે છે। તે પાત્રનું લેખન હૃદયસ્પર્શી બન્યું છે। વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ માં ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। નાના ભાઈ ભાંડુઓ હોય છે એ કેવી રીતે હળીમળીને વહેંચીને જે ખાય છે કે ભીખ માંગતો હોવા છતાં એ બાળક છે પોતાના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરે છે, કઈ રીતે ગુજરાન ચલાવે છે એ આપણને જોવા મળે છે।
ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે, ખોટું બોલીને પોતાના ભાઈ ભાંડાને ખવડાવે છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. સરસ મજાની વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. હવે પાઠની શરૂઆતમાં સમય છે સાંજના 7 થવા આવ્યા હતા. સાંજનો સમય છે હતો અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. આપણે જોઈએ કે સવારે છે કામકાજ છે ચાલુ થતું હોય તો મિલ ને બધું છે સવારે ચાલુ થતું હોય. અહીંયા પાઠની શરૂઆતમાં આપણને સાંજનો સમય બતાવેલો છે તો સાંજના 7 છે, સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલી મિલના ધુમાડા એ બધું છે હવે કામકાજ છે સાંજના સમયે બંધ થતું હોય છે તો નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. વીજળીની રોશની છે, પ્રકાશ છે, લાઇટ છે એ પ્રકાશને ઝાંખું કરતા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. બજાર છે એકદમ ભરચક હતું, ભીડ હતી, ગીરદી હતી કે જેમાં મોટર ગાડી, સાયકલ છે, માણસો છે, આ બધું જ હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ આપણે જોઈએ છીએ કે મોટા રોડ હોય છે, હાઈવે હોય છે તો બાજુમાં ચાલનાર વ્યક્તિ માટે ફૂટપાથની વ્યવસ્થા કરેલી હોય છે એટલે ફૂટપાથ પર ચાલતા હતા. એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલ એટલે ગરીબ કે એક ગરીબમાં ગરીબ આપણે કહી શકીએ એના ઉપર ઇતની એટલે કે આટલી દયા છે કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. આ શબ્દો છે એના કાને પડે છે, એ સંભળાય છે એટલે આગળ જતા થોડા અટકે છે. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. પાછા ફરીને જ્યારે જુએ છે ત્યારે ક્યાં હતા કે 3 દરવાજા પાસે હતા. ફરી એ જ શબ્દો સંભળાયા અને જે પહેલા સાંભળેલા હતા એ શબ્દો એને ફરીવાર સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહેમ કરો. મેં ડોકું જરાક ખેંચ્યું. જોવા માટે ડોકું ખેંચે છે તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં આપણે જોયું કે કમાન ધનુષ્ય જેવા વાળી રચનાથી દરવાજો હતો, એમાં સાંકડી એવી જગ્યા હતી. એમાંથી શું દેખાતું હતું કે એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી, એક ગરીબ સ્ત્રી છે એ બેઠેલી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઉભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એ જ્યારે દ્રશ્ય જુએ છે કે ક્યાંથી અવાજ આવે છે ત્યારે કંગાળ સ્ત્રીને જોવે છે ત્યારે એટલી વારમાં એટલા સમયમાં કેટલાય છે રસ્તા વચ્ચે ઉભેલો જોઈને કે રસ્તા વચ્ચે ઉભેલા હતા તો કેટલાય માણસોને ધક્કા મારીને આગળ નીકળી ગયા હતા, ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર સરિયામ મુખ્ય આપણે જોયું કે સરિયામ મુખ્ય. હવે એ સમયે શું થાય છે કે એવામાં વચ્ચેના સરિયામ મુખ્ય માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ કે એનો કદાચ છે એ રસ્તો ઓળંગતો હતો અને મોટર છે એના મોંમાં મૃત્યુના મુખમાં કે અકસ્માત થાય એવું હતું. આ જોઈને એની રાડ છે એ નીકળી જાય છે. સહજ એ રીતે એ તરફ હું દોડ્યો અને એને બચાવવા માટે કે એ બાજુ જ્યાં થતું હતું એ જોઈ લો તો ત્યાં એ દોડે છે. પણ તે પહેલા તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. શોફરે આપણે જોયું કે શોફર એટલે શું કે ડ્રાઈવર, મોટર ચલાવવાનો. એ જાય છે, એ જોવે છે કે અકસ્માત થશે કે છોકરો છે એનો અકસ્માત થવાનો છે, એ બચાવવા માટે જાય છે. પણ ત્યારે એ ડ્રાઈવર છે પોતાની ચાલાકીથી એ છોકરાને બચાવી લે છે ને તેની માં આગળ વધીને હાફળી ફાફળી દોડતી હતી તેના તરફ એ ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. પોતાની માતા છે, બાળકની માતા છે, એને પણ ડર લાગેલો કે કદાચ છે અકસ્માત થઈ જાય એટલે હાફળી ફાફળી થાય છે, ચિંતામાં ગભરાઈને એ દોડતી હતી. એના તરફ નજર નાખે છે ઠપકા ભરી કે આમ આપણે જોઈએ કે થોડો ગુસ્સામાં કે પોતાનું બાળક છે ને ધ્યાન રાખવાનું કે છે ત્યારે હોર્ન વગાડીને પોતાની જે ગાડી છે એ આગળ ચલાવી લીધી. હું પાછો ઉઠ્યો અને આ જોઈને એ થોડા પાછા આવે છે. ત્યાં એક જણા સાથે ભટકાયો અને ત્યારે એક
વ્યક્તિ સાથે એ ભટકાય છે. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. અને ત્યારે ભટકાય છે ત્યારે શું થાય છે કે માફ કરજો માસ્તર એમ આટલું કહીને એ જે વ્યક્તિ હતો જણ હતો એ ભટકાઈને આગળ ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. આટલું જેટલું એમાં ને એમાં એ જે શબ્દો સંભળાતા હતા એને ત્રીજી વાર સંભળાય છે. એક કંગાલ પર ઇતની રહમ કરો. આને આ શબ્દો એને ત્રીજી વખત છે સાંભળ્યા. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. જ્યાંથી એ અવાજ આવતો હતો એ સ્ત્રી બેઠી હતી ત્યાં અંધારું હતું અને એ દિશામાં કે એ જગ્યાએ એ જુએ છે. તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા. તેના પગ પાસે શું હતું કે ઉઘાડા શરીરે 3 બાળકો છે છોકરાઓ છે સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામાં મોં રાખીને પોતાના ખોળામાં પણ એ સ્ત્રીના ખોળામાં પણ એકદમ નાનકડું એવું બાળક છે એક દયાનું કે દયા આવી જાય એવું મોઢું રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. જે લોકો ત્યાંથી આવતા જતા હતા નીકળતા હતા પસાર થતા હતા એને એ જોતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. એ એકદમ અશક્ત નબળી હતી. ગરીબીના કારણે આપણે જોઈએ છીએ કે માણસ છે એને પૂરતું ખાવા પીવાનું ન મળે તો એનું શરીર છે અશક્ત થઈ જાય છે. એમાં શક્તિ જોવા મળતી નથી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. હવે અત્યંત ગરીબાઈના કારણે આપણે જોઈએ કે એની આંખો છે પણ ઊંડી જતી રહી હતી કે એનું જે એના શરીરમાં કે એના જે મોઢા ઉપર એની આંખોમાં હવે તેજ જોવા મળતું નહોતું. જે કાંઈ છે પોતાનું જીવન શેના માટે કે પોતાના બાળકો છે પોતાના જે છોકરાઓ છે એના માટે જીવતી હોય કે પોતાનું જીવન લંબાવતી હોય એવું લાગતું હતું. એમ તેના મોં પરથી દેખાતું હતું. આ એના મોઢા ઉપરથી લાગતું હતું કે દેખાઈ આવતું હતું સમજાઈ જતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. આ જોઈને એનો હાથ છે કોટના ખિસ્સામાં જાય છે. એ ખિસ્સાએ 2 કલાક પહેલા કે હવે જે 2 કલાક પહેલા શું થયું હતું એ આપણને જણાવે છે. 2 કલાક પહેલા જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે કલદાર રાણીછાપ આપણે જોયું કે ચાંદીનો રણકારવાળો સિક્કો. હવે એમ કહે છે કે સાથે ભદ્રમાંથી ભદ્ર કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર. એટલે એમ કહે છે કે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી કે ત્યાંથી જે શહેર છે ત્યાં આવ્યા હતા કે મુસાફરી કરેલી હતી. પણ અત્યારે તે ગોઠવો પડ્યો. અત્યારે એને શરમ આવે છે સંકોચ થાય છે. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. કોટના ખિસ્સામાં હાથ નાખે છે ત્યારે માત્ર 3 પૈસા છે એને હાથે આવે છે. 9 આના સિનેમાએ હવે ક્યાં ક્યાં ખર્ચ થયો હતો તો 9 આના છે સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી દીધા હતા કે આમાં એનો ખર્ચ થઈ ગયો હતો. પૈસા છે વપરાઈ ગયા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે કે આ જે માણસો હોય છે સુખી સંપન્ન કે સાધારણ માણસો હોય છે એ ઘણા એવા મોજ શોખ કરતા હોય છે વિલાસ કરતા હોય છે. એ પોતાના જે મોજ શોખ પાછળ જે ખર્ચાઓ કરતા હોય છે પૈસા છે એ વાપરતા હોય છે. એમાંથી ઘણા એવા માણસો છે કે જેનું ભરણ પોષણ છે થઈ શકે છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. વિચારોની સાથે જ ખિસ્સામાં જે હાથ ગયો હતો હવે બહાર આવે છે. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. કે બાળક છે પૈસાનો અવાજ આવે છે કે ખખડાટથી જે છોકરું છે જાગી જાય છે કે ફરી એને સતાવે કે હેરાન કરે પેલા ત્યાંથી નીકળી જાય છે. પણ અનાયાસે સહજ રીતે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં કંઈ ખાવાનું છે? શું કહે છે કે માં કંઈ ખાવાનું છે? શું છે લાવજો. એટલે કહે છે કે હોય તો બતાવો. શું છે બતાવો જોઉં. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે પણ એ ગયો ક્યાં? ક્યારનો કયો છે? એટલે પોતાની માતા છે બાળક જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે માતાને જવાબ આવે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે ક્યાં ગયો છે? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો.
અને આ જે દ્રશ્ય છે કે માતા અને બાળકની વાતચીત થતી હતી અને આ છે એને પૈસા આપીને દૂર જતા રહે છે ને ત્યારે બરોબર એ જ સમયે પાછળથી કોઈ લારીવાળાનો હટો ભાઈ હટો કે થોડા દૂર ખસો નો અવાજ આવતા હું એક તરફ ખસ્યો એટલે સાઈડમાં જાય છે ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો ને ત્યાંથી એ નીકળે છે. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય. ઠઠ એટલે આપણે જોયું કે ભીડ છે, ગીર્દી છે. હવે શું શું જુએ છે કે ફૂલોની છાબડીઓ છે, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, આમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ આ બધું જોઈને સામેના જે રસ્તા ઉપર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જે લોકોની ભીડ હતી, ગીર્દી હતી એના તરફ ખેંચાય કે ત્યાં એ જુએ છે. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. આપણે જોઈએ છે કે દિવાળી હોય કે એવું કોઈ તહેવાર હોય તો દુકાનદારો છે પોતાની દુકાનોને સજાવતા હોય છે, રોશની કરતા હોય છે. એટલે અહીંયા એમ લાગે છે કે કાંઈક તહેવાર હશે. દુકાનદારો છે એને રોશની કરેલી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા અને સહજ જે રીતે એ બાજુ જાય છે. દુકાનમાં ગોઠવેલી મીઠાઈ જોવા માટે ઘણા ખરા ઉભા હતા અને દુકાનમાં જે મીઠાઈઓ ગોઠવેલી હતી એ જોવા માટે ત્યાં ઘણા લોકો છે એ ઉભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પારસી સ્ત્રીઓ છે એ મીઠાઈની જે ખરીદી છે એ કરતા હતા. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો આ જ્યારે સ્ત્રીઓ છે એ ખરીદી કરતી હોય છે ત્યારે શું કે મીઠાઈ છે એ ખરીદી કરતી વખતે ખૂણામાં છે કે એ તરફ જ્યારે બાળક છે કે ખૂણામાં એક નાનો એની ઉંમર 10 કે 12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી કે તૃષ્ણા આપણે જોયું કે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ મટકું માર્યા વિના, અનિમેષ શબ્દનો અર્થ કે મટકું માર્યા વિના ક્યાં જોતો હતો કે મીઠાઈનો જે થાળ છે એ થાળ તરફ ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો. મીઠાઈ અને એમાં જે જલેબી પડેલી હતી એના તરફ એ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. અચાનક જ એનું ધ્યાન છે બાળક સામે જાય છે. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોટી રહી હતી અને બાળક છે ત્યાં જ મીઠાઈ જલેબી છે એને જોઈ રહ્યો હતો. એના અંગ પર એકે સાચું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. એને જે કપડાં છે એ સાજા નહોતા, કપડાં પહેરેલા હતા એ ફાટેલા તૂટેલા હતા. એના મોઢું છે એના ભાવ પર કોઈ આશા કે નિરાશાના એવા કોઈ ભાવ છે એ જોવા મળતા ન હતા. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાય પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. હવે ત્યારે છે એની બાજુ જાય છે અને ત્યાં જઈને શું જુએ છે કે જરા દૂર રહીને અંધારામાં જ જઈને ઊભો ને એના પર નજર ફેરવી. એ શું કરે છે એ જુએ છે. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. એ બાળક છે એકદમ શાંતિથી પેલી જે જલેબી છે એને જોઈ રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. બાળક છે જલેબીને જોતો હતો અને આ છે ત્યારે શું થાય છે કે બાળકનું ધ્યાન જલેબી તરફ હતું. આ ખૂણામાંથી થોડેક દૂર જે બાળકને જોઈ રહ્યા હતા અને ત્રીજું વ્યક્તિ એની સામે જુએ છે અને હસે છે. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. એટલે પછી એ કંઈ હસે છે તો જવાબ નથી આપતા, એને એવો કઈ ભાવ છે નથી આપતા એટલે દુકાન તરફ જાય છે. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. જલેબી છે એ બંધાવે છે અને એમાંથી શું કરે છે કે એકાદ કાઢીને જલેબી છે કાઢે છે અને પોતે ખાતો ખાતો પેલો જે છોકરો જલેબીને જોઈ રહ્યો હતો એની પાસેથી એ પસાર થાય છે. અડધી આશામાં અડધી ખેલછામાં પેલા છોકરાએ જરાક છે એ હથેળી લંબાવી. એને એમ કે પાસેથી પસાર થાય છે તો જલેબી છે એને મળશે એટલે થોડોક છે હાથ લંબાવે છે. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું. એના મોઢામાં પાણી આવી ગયું. બાળક છે ત્યારનું જલેબીને જોઈ રહ્યું હતું.
તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો પોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરવાણમાં છુપાવી દીધો. શું કરે છે કે હાથ લંબાવે છે કે કદાચ એને જલેબી આપે, પણ નથી મળતી ત્યારે એ લંબાવેલો હાથ છે એનું પહેરણ છે, એને જે કપડાં પહેરેલા હતા એમાં છુપાવી દે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો અને ત્યારે પાછળથી શું થાય છે કે મોટરના ભૂંગળાનો અવાજ આવે છે. જે આ તો આપણે જોયું કે પાઠમાં એ બાળક છે એ જલેબી માટે લલચાય છે, પણ એને ખાવા મળતી નથી. આગળથી એ આંખ પણ નથી કે શું, ત્યારે અવાજ આવે છે કે દેખાતું નથી કે આંખ પણ નથી કે શું. એમ કોઈ પારસી બાનુની સાથે આપણે જોયું કે બાનુ સન્નારી કે મેડમ, હવે કોઈ પારસી જે સ્ત્રી છે એની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો. આવા અપશબ્દો આપણે કહીએ કે આવું બોલીને એને ધિક્કારે છે. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હઠ્યો. પોતાના જે અંદર જે લાગણીઓ હોય છે કે આપણે કોઈને એવા બે શબ્દો કડવા કહી દઈએ તો એને પણ દુઃખ થતું હોય છે, એટલે બધું જ છે એ બાળક છે એ સાંભળે છે અને પછી પાછો ફરે છે. ત્યારે પાછો પગલે પાછો હઠ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને જે દુકાન તરફ જોતો હતો ત્યાંથી નજર ખેંચી લે છે ને અત્યંત આર્ત સ્વર એ દુઃખ ભર્યા અવાજે ફીકા હાસ્ય સાથે બોલ્યો. અને પછી એ ફીકા હાસ્ય સાથે કે આપણે પરાણે ક્યારેક હસતા હોઈએ એ રીતે, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય, કે સવારનો ભૂખ્યો હતો પણ એને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો અને પછી પાછું ફરતો નથી, ત્યાંથી નીકળી જાય છે. આ ભિખારી એક દુકાને ઊભો રહ્યો, 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. યાદ રાખજો કે આ છે શું કરે છે કે એક દુકાને ઊભો રહે છે, ત્યાંથી 6 પૈસાના દાળિયા છે ચોખાવે છે. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા અને ત્યારે એના પેલી સ્ત્રી કે આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે જે એક કંગાલ પર ઇતની રહમ કરો અને બાળકો હતા એની બાજુમાં સૂતેલા હતા અને પછી એમ કહે છે કે ભાઈ ક્યારે આવશે ખાવાનું, ભાઈ લાવશે, ત્યારે એને યાદ આવે છે. અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળ એટલે આપણે જોયું કે સાંકડો રસ્તો, સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે કે આ જ છે એનું ગુજરાન ચલાવતો હશે. કદાચ શું એટલે કે હોઈ શકે એમ જ હશે, એટલે આમ જ હશે કે પોતે જે વિચારે છે એ સાચું છે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું કે ફાટેલું તૂટેલું જે કપડું હતું એ પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી અને દાળિયા છે એ ચિત્રામાં કે ફાટેલા તૂટેલું જે કપડું હતું એમાં દાળિયા છે બાંધતો હતો, એમાંથી એક મુઠ્ઠી ભરે છે. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ કે બાળક છે મુઠ્ઠી ભરીને ખાવાનો પ્રયત્ન કરે છે અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું, મોઢું પણ ખોલે છે. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું, પણ એ ખાતો નથી. તેનું વદન કરમાઈ ગયું હતું, એનું મોઢું છે અત્યારે ઉદાસ હતું કે કરમાઈ ગયું હતું ને તેને ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી. ખાધું નહોતું, પાછું એમને એમ મૂકી દે છે. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વિટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યું. ક્યાં 3 દરવાજા તરફ જાય છે અને પેલી સ્ત્રી પાસે જ ગયો કે એમને વિચારેલું હતું કે એ જે સ્ત્રી છે એનો છોકરો છે કે એનું બાળક નહીં હોય ને ત્યાં જ જાય છે. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ કુદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? એની જે ફાટેલી તૂટેલી ગોદડી હતી, પાથરણું હતું, એના ઉપર બેસાડીને એને પૂછે છે કે બેટા તે કંઈ ખાધું? એમ મારા અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. બાળક અત્યારે ખોટું બોલે છે કે હા માં, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યું. અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? એટલે પછી એની માતા પૂછે છે કે હા મેં ખાઈ લીધું છે, મેં બહુ દાળિયા ખાધા છે, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો છું. તો એની માતા છે બાળકને પૂછે છે કે અત્યાર સુધી તું ક્યાં હતો? માં પેલી જલેબીની દુકાન છે
શેઠે મને જલેબી ખવડાવી. કેમ કે છે કે જલેબીની જે દુકાન છે એ દુકાનેથી એક શેઠિયો છે મને જલેબી ખવડાવી. હે હા માં, એટલે પૂછે છે કે હે, ત્યારે એમ કહે છે કે હા માં. અમારો ભાગ કરતા છોકરા ઉડી પડ્યા અને જે બાળકો છે એના જે ભાંડડા હતા, ભાઈ હતા, એટલે એમ કહે છે કે અમારો ભાગ ક્યાં? છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાને સંતોષથી જોયા કર્યું. ત્યારે બાળક છે શરમાઈ જાય છે. એની માતા છે થોડા ઠપકાથી કે એકલાએ કેમ ખાઈ લીધું, બીજા જે ભાઈ છે એને કેમ ન આપ્યું, સંતોષથી પણ એની સામે જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભંડડાને મોટ માટે થોડુંક રાખીએ કે પોતે પણ ખાઈ અને એમને પણ ખવડાવીએ. તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે કે તું મોટો છો ત્યારે સમજવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ કે તારે જ આ બધાને સાચવવાના છે. દાળિયા ક્યાંથી કાઢ્યા ને કે દાળિયા ક્યાંથી લાવ્યો? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને એટલે એમ કહે છે કે દાળિયા કે પોતે જે કામ કરેલું તો બરફ સાર્યો હતો એના 10 પૈસા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? ત્યારે 6 કરતા અટકે છે કે 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી છતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ હવે એમ કે છે કે આ નાનકડો એવો બાળક પોતે પણ ઉંમરમાં નાનો જ છે કે પોતે ભૂખ્યો રહીને ખોટું બોલીને એના ભાંડાડાને ખવડાવે છે, એટલે કે એને મદદે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટ્યો. મેં હોટેલને સિનેમામાં આજે બીજી વખત સંભાળ્યા. મેં જે હોટેલ અને સિનેમા પાછળ ખર્ચ કરેલો હતો અને બીજી વખત યાદ કરે છે. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? ત્યાં જઈને પૂછે છે કે બેટા તારું નામ શું? બાળક તારું નામ શું? અવિશ્વાસભરી રીતે મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોયું, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. એને જે પોતાની વાત હતી કે બાળક છે ખોટું બોલતો તો અહીંયા પકડાઈ જાય છે કે આ બધું મેં જોયેલું છે, મને તારું નામ જણાવ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લૂંચાઈમાં જરાક મોં મલકાવ્યો કે પોતે બાળક ખોટું બોલે છે એ સમજી ગયો કે આ બધું જાણે છે ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. ત્યારે નીચું જોઈને શું કહે છે કે મારું નામ છે ભીખુ છે. અહીંયા છે સરસ મજાના પાઠની સમજૂતી પૂરી થાય છે. આજનું હોમવર્ક એ જ રહેશે કે આ પાઠ છે ફરી એકવાર વાંચી જવાનો. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.